પૂજ્ય વક્તા મહોદય શ્રી, સભામાં બેઠેલા આપ સૌ ભક્તજનોને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આ મનુષ્ય શરીર ભગવાને દયા કરીને આપણને આપ્યું છે. તદુપરાંત આપણને પરિવારથી આવો સત્સંગ મળ્યો છે અને આ સત્સંગમાં ભગવાનના પવિત્ર સાધુઓનો યોગ થયો છે અને એને કારણે વ્યવહારમાં કદાચ સંપત્તિવાળા શેઠિયા નહીં હોઈએ, પણ ભગવાનની દયાથી ખાધે પીધે રહેવે કરવે આપણે સુખી છીએ. અને આ જીવનથી હું ને તમે વચનામૃત જેવા શાસ્ત્રોનું વાંચન કરીએ, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોનું વાંચન કરીએ, તો એક દિવસ જરૂર, આજે પૂજ્ય વક્તાશ્રીએ મહારાજે જે માં ભક્તિ દેવીને જે વૈરાગ્યના સ્વરૂપનું જ્ઞાન આપ્યું હતું ને વૈરાગ્યના સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું, એની વિગતવાર વાત આજે કરી. આપણે પણ બરાબર સમાજમાં છીએ ને, આ વ્યવહારમાં છીએ. ભગવાને આપણને આંખ આપી છે, આપણને દ્રષ્ટિ આપી છે, એટલે આપણી આંખથી આપણી દ્રષ્ટિથી એ જોવા પ્રયત્ન કરવાનો. અને ભગવાન દયાળુ છે, ભગવાન દયાના સાગર છે. એની પાસે હાથ લંબાવવાનો. કોની પાસે હાથ લંબાવવાનો? ભગવાન પાસે. આવું દિવ્ય શરીર એ આપણને કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે. આપણા મા અને બાપ છે ને, એ નિમિત્ત બન્યા છે. અને એ મા ને બાપ નિમિત્ત બની અને આપણને આવું દિવ્ય શરીર ભગવાને આપણને આપ્યું. અને આ શરીરથી આપણે ભગવાનનું ભજન કરી લઈએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે સત્સંગની, ગાયોની, ગરીબોની, ભગવાનના ભક્તોની સેવા કરીએ ને, તો ભગવાન આપણા ઉપર બહુ જ રાજી થાય છે, બહુ જ રાજી થાય. મા બાપની સેવા કરવાથી પણ ભગવાન બહુ રાજી થાય. એનું કારણ એ કે સ્વયં પોતે જે ખાટલામાં મા ભક્તિ દેવી સૂતા છે ને, ત્યાં પંગત એટલે ખાટલાને છેવાડે ભગવાન સ્વામિનારાયણ પોતે બેઠા છે અને મા ભક્તિ દેવીને પોતાના મીઠા અમૃત જેવા વચનોથી એમને સાંત્વના આપે છે. આમ તો ભક્તિ દેવીને શું સાંત્વના દેવાની હોય? મા સ્વયં પોતે ભક્તિ છે, એમને સાંત્વના કાંઈ દેવાની ન હોય. એમને કોઈ શરીરમાં તાવ ન હોય, પણ મને ને તમને તાવ આવે ને ત્યારે એટલો જરૂર વિચાર આવશે, આપણે તો કેવા સામાન્ય માણસો, માં ભક્તિ દેવીને પણ તાવ આવ્યો હતો તો આપણે તો આવે ને. આ તરત વિચાર તમને ને મને આવશે. અને એટલા માટે આ પૃથ્વી ઉપર ભગવાનના પવિત્ર મહાપુરુષો હોય છે ને, એમને બીમારી ન હોવા છતાં પણ એ બીમારી પોતે ગ્રહણ કરે છે. તકલીફ ન હોવા છતાં પોતે ઘણી વખત તકલીફ ઉઠાવે છે. અને કદાચ પોતાના પૂર્વના કર્મના હોય ને ચોપડા ચોખા કરવા માટે પણ પોતે તકલીફ એ વખતે લઈ લેતા હોય છે. ભગવાન પાસે પણ આપણે પ્રાર્થના કરવાની. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો એવું લખ્યું છે કે જ્ઞાનાગ્નિર ભસ્મસાત કૃતેર્જુન. હે અર્જુન, મારો જે પરમ જ્ઞાની ભક્ત છે ને, મારો પરમ જ્ઞાની ભક્ત છે. જ્ઞાની ભક્ત એટલે કોણ? આર્ત, જિજ્ઞ, સુરર્થાર્થી, આ ત્રણેય પ્રકારથી પર જે જ્ઞાની ભક્ત છે, આવો જે જ્ઞાની ભક્ત એટલે પરમ એકાંતિક ભક્ત છે ને, એ પરમ એકાંતિક ભક્ત એ પોતાના સર્વે કર્મોને અગ્નિમાં એને બાળીને ભસ્મ કરી દે છે. આવો ઉપાય તમને ને મને મળી જાય
તો બહુ સારું કહેવાય ને, ન કહેવાય? હે, આવો ઉપાય મને ને તમને મળી જાય તો કેટલું સારું કે આપણે કરેલા કુકર્મો હોય એને આપણે બાળી નાખીએ ભાઈ. હે, બાળી નાખીએ ને. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું કે જ્ઞાનાગ્નિર ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, મારો જે જ્ઞાની ભક્ત છે ને એ પોતાના બધાય કર્મોને જ્ઞાનરૂપી અગ્નિમાં ભસ્મસાત કરી નાખે છે. અને આ વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતાનું સાંભળી અને અમારા જેવા હોય એને તો એમ થાય કાંઈ વાંધો નહીં, આપણાથી ગમે એવું ભલે ન થઈ જાય, આપણે જ્ઞાનરૂપી અગ્નિથી એને બાળીને ભસ્મ કરી નાખશું. આ કહેવું સહેલું છે, પણ કોઈના રૂપિયા લાખ મને મળતા હોય ને તો હું પચાવી જાઉં, પણ કોઈને મને 5,000 રૂપિયા દેવાના હોય ને તો તે મને આપ્યા નથી, હરખું તપાસ કરજે. અને તું મારી પાસે અહીંયા માગે છે, તને શરમ નથી આવતી? તું અહીંયા મને ફજેત કરે છે. ત્યારે હું આવેશમાં આવી જાઉં છું ભાઈ. તો એ કર્મ મને ભોગવા નથી ખપતા, ઓલ્યા કર્મ મને ભસ્મસાત કરવા છે. મારી પાસે કોઈ માગે છે, એ મને દેવા નથી. ભક્તજનો, એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, વચનામૃત હોય, પૂજાજે સ્વામી તો બહુ અતિશયોક્તિ કરીને વાતો કરી હતી. અમને તો અતિશયોક્તિ ઘણી લાગી, પણ હકીકતમાં સમજવાનું એ અતિશયોક્તિ કોને કહેવાય તમને કહી દઉં જરાક. તમે બધા યુવાન છો, વડીલો થોડાક ભક્તો છો, યુવાન છો, એટલે તમને કહી દઉં. કદાચ તમને એમ થાય કે સ્વામીએ કીધું એ અતિશયોક્તિ છે તો તમને જવાબ એનો દઈ દઉં. તમે બધાએ નાના છોકરાઓ કદાચ ફિલ્મ જોઈ હશે, નહીં જોઈએ ખબર નહીં, પણ ફિલ્મ જુઓ ને ત્યારે જોજો એમાં કેટલી અતિશયોક્તિ આવે છે. 7 માળની હવેલી હોય એ હળગી જાય, એના ઉપરથી માણસ પડે, નીચે પડે, કાંઈ લાગે નહીં, અને એ 15 જણા માણસોને મારી નાખે અને ઓલા બધા મરી જાય ને પોતે બચી જાય. એટલે મારા વાલા, 2 માણને કાંઈ કરી નથી શકતો અને આ બધાને આમ ઠોસો મારતો જાય ને ઓલો ઉડી પડે. હે, ઓલાને આમ લત મારે ને ઓલો ક્યાં 4 ગોથાલા ખાઈ જાય. પણ એ જ માણસને જ્યારે રસ્તામાં આપણે પકડીએ ત્યારે ધ્રુબવા મંડી જાય ભાઈ. તો ત્યાં ઓલા બધાને એક લતેથી આમ ઉડાડ્યો તો, આ લતેથી આમ ઉડાડ્યો તો, આ હાથેથી આમ ધક્કો માર્યો તો અને ઉડી પડ્યો તો. એ શું હતું? એ અતિશયોક્તિ હતી. શું હતી? બરાબર. એટલે કેટલીક જગ્યાએ અદ્ભુત રસ હોય, કેટલીક જગ્યાએ બીભત્સ રસ હોય, બરાબર, કેટલીક જગ્યાએ હાસ્ય રસ હોય, અને ઉક્તિઓમાં પણ અનંત પ્રકારની ઉક્તિઓ હોય. પણ રહસ્ય એ કે જે કંઈ આપણે સત્કર્મ કરીએ છીએ ને એનું ફળ આપણને સારું જ મળવાનું છે. આજે કદાચ ન દેખાય તો આવતીકાલે એનું પરિણામ આપણને દેખાવાનું જ છે. અને આપણે જે અસત કર્મ કરશું નહીં, એનું ફળ આજે નહીં તો આવતીકાલે જરૂર મળવાનું છે. સ્વામીએ ઉદાહરણ દીધું, અમને બહુ ગમી ગયું. આપણે જીભને વશ થઈ અને ગુલાબજાંબુ બરાબર ઢીંચ્યા હોય, અને ભજીયા ઓલા મસાલાવાળા જોરદાર, મીઠું મરચું જોરદાર હોય, અને મરી મસાલા જોરદાર નાખ્યા હોય, અને પછી પેટ ભરીને આપણે ખાધા હોય હો, તો પછી રાતના ઊંઘ આવે નહીં, ઉથલવું પડે. પછી વળી વોકિંગ કરવા નીકળે. શું કરવા નીકળે? પછી ભગત પૂછે કેમ અત્યારે રાતના? તો કે આમ જરાક ઊંઘ ઓછી થઈ ગઈ એટલે પછી કીધું જરાક વોકિંગ કરતો હતો. વોકિંગ નહોતા કરતા એ ભગત ભાઈ, પણ શું કરતા હતા? જરાક ડોઝ વધારે લેવાઈ ગયો હતો ને એટલા માટે એનું ડાયજેશન કરતા હતા. પણ ભક્તજનો, આ તો રમૂજની વાત છે. હકીકત એ કે આપણે ક્યારેય પણ કોઈને છેતરીને, કોઈની સંગાથે ઈર્ષા અદેખાઈ કરીને, કોઈને નીચો પાડીને હું ને તમે પ્રયત્ન કરીએ છીએ ને ભગવાનના રાજમાં આજે નહીં તો આવતીકાલે એનો ન્યાય જરૂર છે, જરૂર છે. કરેલા કર્મના બદલા, કવિએ બહુ સારું કહ્યું છે. પણ આપણે એટલો પ્રયત્ન કરીએ કે હું મારા ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીશ,
હું મારા માતા પિતાની સેવા કરીશ, સવાર સાંજ મારા ભગવાન મારા પવિત્ર સાધુને જેમ કીધું છે એમ કરતો આવીશ ને, તો જેમ શિવલાલ ભગતને સંતો દર્શન દઈ જાય અને પોતાના હાથે ચાંદલો કરીને એમ કહી જાય, ભગત મહારાજ તમને લેવા આવશે, ને મહારાજ લેવા આવે ને ભક્તજનો, એમ આપણને પણ મહારાજ આપણા કદાચ કોઈક એવા કર્મ થઈ ગયા હશે ને અપાકે, હો કેવી રીતના અપાકે, પણ જાણી જોઈને કોઈને દુભવ્યા હોય ને તો ભગવાન માફ કરતા નથી. પણ અપાકે થઈ જાય ને, ભગવાન દયાળુ છે ભાઈ, અને આપણે એના ખોળે બેઠા છીએ, એટલે ભગવાન અપાકે થઈ ગયેલા કર્મને ભગવાન માફ કરી દે છે. આપણે માફ કરી દેશે, પણ આપણે એનું ભજન નહીં કર્યું હોય, એની સેવા નહીં કરી હોય, અને ગાયોને, ભગવાનના ભક્તોને, ભગવાનના સંતોને હેતથી જમાડ્યા હશે, હેતથી એની સેવા કરી હશે, એની અનુવૃત્તિમાં રહ્યા હશું, અને આપણે આપણો પોતાનું મનનું મૂકીને ભગવાનનું કર્યું હશે ને, પોતાના મનનું મૂકીને. મહારાજે દાદા ખાચરની પ્રશંસા કરી વચનામૃતમાં. મહારાજે એમ કીધું કે દાદા ખાચરને અમને રાખવાતા તો એને પોતાના મનનું ગમતું બધું મૂકી અને અમારું ગમતું એમને કર્યું. ભક્તજનો, તમે ને હું પણ મહારાજનું ગમતું કરશું ને, તો આપણી વાડીની સંભાળ મહારાજ રાખશે, આપણા ઘરની સંભાળ મહારાજ રાખશે, આપણા દેહની સંભાળ ભગવાન રાખશે, આપણા પરિવારની સંભાળ પણ ભગવાન રાખશે. અને આ સત્સંગમાં દાદા ખાચર જેવા અનંત ભક્તોના અનંત ઉદાહરણો છે કે જેની મહારાજના પવિત્ર બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોએ સંભાળ રાખી છે, આજે પણ રાખે છે. એટલા માટે ભક્તજનો, તમે બહુ ભાગ્યશાળી છો. સ્વામિનારાયણ ભગવાનની ઓળખ આપણને થઈ છે, અને એ ભગવાને આપણને જે મંત્ર આપ્યો છે એ મંત્રનો જાપ કરવાનો, ભગવાનનું ભજન કરવાનું, અને જે રીતે મહારાજે આપણને સેવા કરવાની કહી છે ને, પૂર્ત કર્મ કરવાનું કહ્યું છે, ઈષ્ટ કર્મ કરવાનું ભગવાને આપણને કહ્યું છે, એ કર્મ કરતા રહીશું ને, ત્યારે જ્યારે વખત આવશે ને, ત્યારે મહારાજ આપણને પોતાના ધામનું સુખ જરૂર આપશે, જરૂર આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.